નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે ધારાસભા હોલમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે ધારાસભા હોલમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેરા તથા ઉપપ્રમુખ અશ્વિન પટેલ તથા જિલ્લા પંચાયત વિપક્ષ નેતા મુબારક પટેલ, ડોક્ટર પ્યારે સાહબ, નિલેશ પુરાણી તમામ જિલ્લા પંચાયત સભ્યની હાજરીમાં જિલ્લા પંચાયત સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 મુદ્દાઓને લઈને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા હતી. સામાન્ય સભા નક્કી થયા પછી ઇલેક્શન જાહેર થતાં સામાન્ય સભા થઈ શકે નહીં એવો નિયમ છે અને આચારસંહિતા હોવાના કારણસર કોઈ નિર્ણય ન લઈ શકાય. એટલા માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે, પ્રમુખશ્રી અને તમામ સભ્યોએ જે સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય લીધો સભામાં એ આવકાર્ય છે અને એમાં એમને સમર્થન આપેલ છે. તાલુકા પંચાયત પેટા ચૂંટણી હોવાથી આચારસંહિતા હોવાથી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી, જેમાં વધુ માહિતી પૂરી પાડી હતી. આગામી જિલ્લા પંચાયતની સામાન્ય સભા 24/2/2025 ના રોજ યોજવામાં આવશે. આજરોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ તારીખ 21 ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પેટા ચૂંટણીને બધું ડિક્લેર કરવામાં આવ્યું છે, તેને લીધે આદર્શ આચારસંહિતા અમલમાં છે. એટલે પંચાયતના નિયમોના મુજબ તમામ સભ્યોની સર્વસંમતિથી આજની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે હાલ પૂરતી. અને હા, એટલે 21 તારીખે આવતી 21 ફેબ્રુઆરીએ આદર્શ આચારસંહિતા અમલ પૂરો થશે. એટલે ત્યારબાદ 24 ફેબ્રુઆરીના રોજ આજ પછીની સામાન્ય સભાનું નક્કી કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.